મને એક ફોન આવ્યો હતો કે સાહેબ લાઇટ નથી, ફોલ્ટમાં છે. એટલે હું એ ફોલ્ટના લાઇટના ને એના ફોન ઓછા એટેન્ડ કરું. આપણને ખબર હોય કે તો કંઈક નાનું મોટું ટેકનિકલ હોય. હવે કે વીજળીનો પ્રશ્ન છે નહીં. હું તો એમ કહું છું કે આ ખેડૂતો સુખી હું કામ થયા, તો એના ખળામાં જે દિવસે બી બમણું ન થતું ને, અને આખું વરસ કેમ લેશું એની ઉપાધિ હોય એના મન ઉપર, એવું નબળું વરસ હોય. ઈ ખળામાં જો કોક રૂખડીયો બાવો આવીને એમ કે ને સીતારામ ભગત કુછ દે દો, તો એ હુંડલો ભરીને એના નાખતા હતા ને, એના પુણ્ય અત્યારે આપણી ઉપર વરસે છે. એટલે આપણી પાસે અત્યારે બોલ સરવાનું કરો ને તો 1-1 કરોડના દાતાઓ તમને જે નામ લખાવે છે ને, એ પણ ઓલા હુંડલા વાળાનો વારસો છે. એટલું ભૂલતા નહીં. એ તમારા બાપ દાદાઓએ એ વખતે જે એનામાં હતા સંસ્કાર, એ તમારામાં ઉતર્યા છે. એ મહેનત કરતા હતા. એના આપણે સીધી લીટીના વારસદારો છીએ. એવા સંજોગોમાં આ આખા ઇન્ફ્રાસ્ટ્રક્ચરોમાં જે ફેરફાર થયા, પછી એ પાણી ના હોય, વીજળી ના હોય, રસ્તા ના હોય, આ બધા ફેરફારો ન થયા હોય તો આપણે વિહેની ઉપર અહીં રહી. અહીંયા ભેગા થઈને કરીએ હું. અહીંયા પાણીની રેલગાડી આવતી હતી, અત્યારે ટ્રેનથી પાણી આવતું હોય. તમે શું કરો? આ બહુ મળી એમ કેવી રીતે એમાં રહેવાય? અઘરું પડે બધું. એ વ્યવસ્થાઓ ન હોય તો કશું થઈ શકે નહીં. આખા એ દેશની વ્યવસ્થાની અંદર કેવડા ફેરફારો થયા. 2014 ની અંદર નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે એ જુદા જુદા વિભાગનો હિસાબ જોતા હતા. એમાં વીજળી વિભાગનો હિસાબ એને 2014માં જોયો ત્યારે એને ખબર પડી કે ભારતમાં 18,000 ગામડામાં વીજળી નથી. 2014માં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા તે ભારતના 18,000 ગામડામાં વીજળી નહોતી. તમે કલ્પના કરો, હસોડી ન હોય એનું શું થતું છે. અટાણે તો કલાક મોડી આવે ને કાપ આવે તો અઘરું છે બધું. મને એક ફોન આવ્યો હતો કે સાહેબ લાઇટ નથી, ફોલ્ટમાં છે. એટલે હું એ ફોલ્ટના લાઇટના ને એના ફોન ઓછા એટેન્ડ કરું. આપણને ખબર હોય કે તો કંઈક નાનું મોટું ટેકનિકલ હોય. હવે કે વીજળીનો પ્રશ્ન છે નહીં. પણ એણે એમ કીધું કે અધિકારીઓ જવાબ દેતા નથી. એટલે મેં એને સાંભળ્યો, એનો નંબર લખ્યો, અધિકારીની યારે વાત કરી. મેં કીધું ભાઈ ફલાણા ગામમાં વીજળીનું કંઈક તકલીફ છે, તમને ખ્યાલ છે? કંઈક કરતા નથી, તમે જવાબ દેતા નથી. તો મને કે સાહેબ એ ગામમાં ફોલ્ટના કાલ સમાચાર મળ્યા છે. અત્યારે આપણી ગેંગ ત્યાં કામ કરે છે અને 4 વાગે વીજળી ચાલુ કરી દેવાના છે. તો મેં કીધું ઓલો ભાઈ ફોન કર્યા રાખે છે ને, માહિતી આપી દો ને. મેં કે એને 3 વખત આપી છે, પણ એ કર્યા રાખે છે. અમે પંચાયત ઓફિસે નોટિસ હોતે મારેલી છે. એટલે મેં આને પાછો ફોન કર્યો. મેં કીધું આ ફોલ્ટમાં છે લાઈન, અને ત્યાં જીબીના કર્મચારીઓ કામે આવી ગયા છે, 4 વાગે લાઈટ આવી જવાની છે, એની તમને ખબર છે? તો મને કે હા. મેં કીધું તે મને શું કામ ફોન કર્યો? હવે તમને એટલા હાટું ફોન કર્યો કે તમે એને એવું કહી દો કે બપોર વરસાદ રિપેરિંગ ન કરે. અમારે ઊંઘવાનું બગડે છે. નવા પ્રશ્નો. આપણે ખેડૂત છીએ એટલે સમજી શકો તમે કે આપણે બાજરો મોળો થયો એવા સમાચાર આવે, માંડવી મોળી થઈ એવા સમાચાર આવે, કપાસમાં લશ્કરી ઈયળ આવી એવા સમાચાર આવે, આંબામાં વેલો મોળો મોર ખડી ગયો એવા બધા સમાચાર આવે. પણ અમરો ડમરો નથી ઉગ્યો એવા સમાચાર કોઈ દે એવા? નિંદામણ વગર કારણનું ઉગે ને ઉગે. આપણા કેટલા ગઢિયા નિંદી વીએ ગયા. એમને દાંતડીઓ અહીં રાખતા. અત્યારે જેમ આ રિવોલ્વર ને ફોન ને એવું રાખો છો ને, આપણા ગઢિયા દાંતડીઓ જ રાખતા, નિંદ્યા જ રાખતા હતા. તો એ બિયારણ કોણ જાણે કુદરતે કેવું બનાવ્યું છે કે વગર મુહૂર્તનું ઉગે ને ઉગે. હારો પાક કરવા માટે બિયારણ ગોતવું પડે, હારો પાક કરવા માટે મહેનત કરવી પડે, સારું પરિણામ લાવવા માટે મહેનત કરવી પડે. બાકીનું તો એની મેળે વાડે પરવાડે એની મેળે ઉજ્યા રાખે. એના માટે કંઈ કરવાની આવશ્યકતા હોતી નથી. 50 વર્ષના શાસન દરમિયાન આવી પાયાની તકલીફોને પણ સ્પર્શ નહીં કરી શકનારી પાર્ટીના આગેવાનો લોકોની વચ્ચે ક્રાંતિ લાવવાની વાતો કરે છે. અરે ભાઈ, અહીંયા અમારા બાપાની જમીન છોકરાને ખાતે નો છડતી હતી, તમારી સરકારો હતી.
8 કિલોમીટરની બહાર ખેડૂત જમીન નહોતો લઈ શકતો. એ કાયદા તમારા રાજમાં 50 વર્ષ સુધી હાલ્યા. અમે ટ્રેક્ટર લઈને કાણે મોકાણે જતા હતા, તમને વાહે આલ્લાવાળા આવી જતા હતા અને અમને ટ્રેક્ટર હોતા લઈ જતા હતા. ભાઈ લગ્નનું ને ઢેગીનું ટ્રેક્ટર હોય તો સમજ્યા કે વરનો બાપ દંડ ભરે, પણ ખરેખરાનું હોય એનું કોણ ભરે? 2 રૂપિયાની સોલ્જરી હોય, 2 રૂપિયા દઈને ફાળિયા લઈને વિયા જાય, ઓલાને કોણ દે વધારાના? આ બધી સમસ્યાઓ વર્ષો સુધી આપણે વેઠી છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ બધાના મૂળિયા ઉખેડવાનું કામ પાર્ટીના આગેવાનોએ કર્યું. એટલે અત્યારે આપણે આ સ્થિતિની અંદર જીવી રહ્યા છીએ. આ નવી પેઢીના ધ્યાન ઉપર મૂકવા જેવા મુદ્દાઓ છે. આપ સૌ એના ધ્યાન ઉપર મૂકતા જશો, મૂકતા રહેજો, જેથી એને ખ્યાલ આવે કે આ પરિવર્તન છે ને. હું એટલા માટે છેલ્લે હંમેશા કહેતો હોઉં છું કે આ બધી વાત ત્યારે શક્ય બની છે મારી સામે બેઠેલાઓએ સતત કમળના નિશાન ઉપર મત આપ્યા રાખ્યા, એટલે આ બધું થયું. ભારતનો વટ વિશ્વમાં પડે છે એનું કારણ કમળના બટન તમે દબાવો છો એનો વટ ત્યાં પડે છે. એમાંથી આ બધી શક્તિ નીકળે છે અને એના કારણે આ રાષ્ટ્ર એક એવી દિશામાં અત્યારે ચાલી રહ્યું છે મિત્રો. અને મોદી સાહેબે આ વખતે એક વચન જે આપ્યું છે ને, બધી વાતો તો મારે નથી કરવી, પણ એક વચન જે આપ્યું છે મને ખૂબ ગમ્યું છે, એટલા માટે તમારી હારે શેર કરું છું કે આપણું આયુષ્યમાન કાર્ડ એ આમે એટલું બધું ઉપકારક હતું કે ગરીબ માણસ એની ઉપર અટાટની આવી પડે અને 1 લાખ 2 લાખ 5 લાખનો ખર્ચો દવાખાનાનો આવે તો એ કરે શું? કાંઈ કરી નહોતા શકતા. જે કંઈ હોય વેચે અથવા તો ઉશીનું ઉધાર કરીને કરજમાં ડૂબે. એની ગાડી પાટા ઉપરથી ઉતરી જતી હતી. એને આયુષ્યમાન કાર્ડ 50 કરોડ પરિવારોને આપવા માટેનો મોદી સાહેબે નિર્ણય કર્યો હતો. એમાં આગામી અમારા સંકલ્પ પત્રની અંદર મોદી સાહેબે લખ્યું છે કે 70 વર્ષથી ઉપરના હંધાઈને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે. એટલે આપણા પરિવારમાં આપણા વડીલોની ઉપાધિ મોદી સાહેબ માથે ગઈ, પરિવાર માથેથી નીકળી ગઈ. અને જે પરિવારના વડીલો એકલા થઈ ગયા હોય અને ઘણી વખત પરિવાર સાથેથી એમનું અંતર પડી ગયું હોય છે, તો એવા પરિવારોની અને પછી એમાં બીજી કોઈ ક્રાઇટેરિયા નથી રાખવાના, ખાલી ઉંમર એક જ ક્રાઇટેરિયા રાખવાનો છે. એટલે આખા દેશના વડીલોની વંદના કરવાનું વચન મોદી સાહેબે આપ્યું છે. હું તો એમ માનું છું કે આ એક વચન ઉપર 7-8 વખત મત આપવા જોઈએ મોદી સાહેબ. આ બધી બાબતો કોણ વિચારે? આપણા પરિવારની વાત કોણ વિચારે? ચૂંટણીની અંદર ઉભેલા ભારતીય જનતા પાર્ટી, એના કારણે આ રાષ્ટ્ર એક એવી દિશામાં અત્યારે ચાલી રહ્યું છે મિત્રો. અને મોદી સાહેબે આ વખતે એક વચન જે આપ્યું છે ને, બધી વાતો તો મારે નથી કરવી, પણ એક વચન જે આપ્યું છે મને ખૂબ ગમ્યું છે, એટલા માટે તમારી હારે શેર કરું છું કે આપણું આયુષ્યમાન કાર્ડ એ આમે એટલું બધું ઉપકારક હતું કે ગરીબ માણસ એની ઉપર અટાટની આવી પડે અને 1 લાખ 2 લાખ 5 લાખનો ખર્ચો દવાખાનાનો આવે તો એ કરે શું? કાંઈ કરી નહોતા શકતા. જે કંઈ હોય વેચે અથવા તો ઉશીનું ઉધાર કરીને કરજમાં ડૂબે. એની ગાડી પાટા ઉપરથી ઉતરી જતી હતી. એને આયુષ્યમાન કાર્ડ 50 કરોડ પરિવારોને આપવા માટેનો મોદી સાહેબે નિર્ણય કર્યો હતો. એમાં આગામી અમારા સંકલ્પ પત્રની અંદર મોદી સાહેબે લખ્યું છે કે 70 વર્ષથી ઉપરના હંધાઈને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે. એટલે આપણા પરિવારમાં આપણા